ઉનાળો પાકતો છે। આ તમામ ઉનાળાની અંદર આપણે જોઈએ છે સૌથી પ્રાથમિકતા કોઈની હોય તો તે પાણીની વ્યવસ્થાને લઈને હોય, પરંતુ પાણીની વાત કરવામાં આવી રહી છે ત્યારે પ્રદૂષિત પાણીનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે, એ પણ બીજે ક્યાંય નહીં, અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની અંદર પણ। ત્યારે શું કારણ છે તેની પાછળનું અને શું ઉકેલ હોઈ શકે છે, કરીશું વાત તેને લઈને ચર્ચા છડે ચોકમાં। તો મેગા સિટી સ્માર્ટ સિટીની દુહાઈ છતાં અમદાવાદમાં એક વર્ષમાં પ્રદૂષિત પાણીની 33,000થી વધુ ફરિયાદ સામે આવી છે। 12,000 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપાલિટીના શાસકો તથા વહીવટીતંત્ર અવારનવાર મેગા સિટી અને સ્માર્ટ સિટીની દુહાઈ આપે છે। કડવી વાસ્તવિકતા તો એ છે કે એક વર્ષે શહેરના 48 વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની લગભગ કહી શકાય કે 33,139 ફરિયાદ મ્યુનિસિપલ વહીવટીતંત્રને મળી। પાણીમાં પોલ્યુશન આવવા અંગેની સૌથી વધુ ફરિયાદ ખાડિયામાંથી 2255, સરસપુરમાંથી 2027, ઉપરાંત નવા વાડજમાંથી 1810 તથા દાણી લીમડા વોર્ડમાંથી 1277 ફરિયાદ એક વર્ષ દરમિયાન તંત્રને મળી હતી। લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે, પરંતુ શહેરીજનોને એક ટાઈમ પીવાનું શુદ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શકતા નથી। સૌથી વધુ ખાડિયામાં 2255, સરસપુરમાં 2027 અને નવા વાડજમાં 1810 તથા દાણી લીમડામાં 1277 ફરિયાદ ઉઠવા પામી છે। અને અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થયો। ઝાડા, ઉલટી, કમળો તથા ટાઇફોઇડની સાથે સાથે કોલેરાના પણ એપ્રિલ મહિનામાં 13 કેસ નોંધાઈ ગયા છે। મ્યુનિસિપાલિટી વહીવટીતંત્ર તરફથી દર વર્ષે પાણીમાં પોલ્યુશન આવવા અંગે મળતી ફરિયાદોનો ઉકેલ લાવવા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, અને આમ છતાં જે સ્પોટ ઉપરથી પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદ તંત્રને મળી હોય એ જ સ્થળે અમુક દિવસ બાદ ફરી પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદ તંત્રને મળતી હોય છે। ત્યારે કોટ વિસ્તાર સહિત મધ્ય ઝોનના 6 વોર્ડમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઇન બદલવાની પણ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી એક વાત વહીવટીતંત્ર અને શાસક પક્ષ દ્વારા કરાઈ રહી છે। આ તમામની સાથે મારી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોથી ઉપસ્થિત છે જતીનભાઈ શેઠ, પર્યાવરણ પ્રેમી। જતીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ત્યારબાદ જોડાયા છે આપણી સાથે પિયુષ સુથાર, જે સામાજિક કાર્યકર્તા છે। પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે। અને ડૉક્ટર વાચિની ભટ્ટ, જે વિશ્લેષક છે, ડૉક્ટર વાચિની ભટ્ટ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સૌ પ્રથમ હું જતીનભાઈ આપને પૂછવા માંગીશ, પાણી એ ખૂબ જ પ્રાથમિક આવશ્યકતાની વસ્તુ છે અને એના માટે મ્યુનિસિપલ અનેકો કરોડોનો ખર્ચો પણ કરી રહી છે। હવે અમદાવાદ જેવા શહેરમાં પણ આટલી મોટી સમસ્યા પાણીને પ્રદૂષણને લઈને થઈ રહી હોય તો શું કારણ તમને લાગે છે? ક્યાં કાચું કપાયું છે? શું આપણે ક્યાં અટવાઈ ગયા છે કે પાણી જેવી વ્યવસ્થામાં પણ આપણે પાછા પડી રહ્યા છે? આપણે જે સ્માર્ટ સિટી, લિવેબલ સિટી, આપણા જે શબ્દો વાપર્યા છે અને જે લેબલ લગાવ્યા છે એનાથી કંઈ સિટી સ્માર્ટ થઈ ગયું એવું નથી। કારણ કે આપણે જે કરવાનું છે એ કરતા નથી, માત્ર ખાલી જાહેરાતો કરવાથી સ્માર્ટ સિટી બનતું નથી। સ્માર્ટ સિટી ક્યારે બને? હું તમને કહું કે 2004માં 20 વર્ષ પહેલાં પબ્લિક કન્સલ્ટેશન મિટિંગ હતી પાણી માટે। કેન્દ્ર સરકારની ખાસ સૂચના હતી કે આવા જેવા અમદાવાદ જેવા શહેરો છે, એવા મોટા શહેરો માટે કેન્દ્ર સરકારે સૂચના જાહેર કરી હતી કે ભાઈ તમારે જો જેમ સ્માર્ટ સિટી જેવી વખતે જવાહરલાલ નહેરુ પર એક સ્કીમ હતી, JNLU, હું નામ ભૂલી ગયો આખું, તો એમાં જો પૈસા જોતા, ગ્રાન્ટ જોઈતી હોય તો તમારે પાણીમાં 24/7 આપવાની તૈયારી કરવી પડશે, મીટરથી પાણી આપવું પડશે। એટલે એ બહુ સ્પષ્ટ વાત હતી ને એના માટે પબ્લિક કન્સલ્ટેશન થતું હતું। એ પબ્લિક કન્સલ્ટેશનમાં 20 વર્ષ પહેલાં 2004માં હું ગયો હતો અને ત્યારે એ વાત હતી કે પાણીની ટૂંક સમયમાં પોલિસી બહાર પડશે। 2024 આવી ગયા, સ્માર્ટ સિટીની જાહેરાત થાય, લિવેબલ સિટીની જાહેરાત થાય, પણ પાણીની પોલિસીનું શું? પેલું જે છેવટે એક ખાલી જોધપુરનો દાખલો આપતા હતા કે જોધપુરમાં અમે કરીએ છીએ મીટરથી પાણી આપશું, 24/7 આપશું, જે જોધપુરમાં આટલા વર્ષે પણ આપી શક્યા નથી। અને ખરેખર એ જો પાણી, હવે મને એમ લાગે કે જ્યારે આટલું મોટું અમદાવાદનું વસ્તી હોય, 80 લાખ સુધી લગભગ પોપ્યુલેશન ગણાતું હોય, 70 થી 80 લાખ, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એના એક કમિશનર આખી રચના પેલું જે છે એ બદલવું પડે વહીવટીતંત્ર। 192 મ્યુનિસિપલ કાઉન્સિલર હોવા છતાં એ મ્યુનિસિપલ કાઉન્સિલરની કોઈ ટ્રેનિંગ ના થાય તો 5 વર્ષ એમને વેડફાઈ જાય છે, એ પણ એક સમજવાની વસ્તુ છે। તો પ્રશ્નનો ઉકેલ ક્યાં છે? 24/7 પાણી આપવાનો ફાયદો શું એ ખાસ સમજવાની જરૂર છે કે 24/7 પાણી આપવામાં આવે તો જે પાણીની નળીઓ છે ને એમાં પાણી હંમેશા પ્રેશરથી ભરાયેલું રહે।
એટલે બહારનું દૂષિત પાણી અંદર દાખલ ના થઈ શકે, એ એનો મોટો ફાયદો છે. એટલે 24/7 પાણી આપવામાં આવે તો આ જે કેસીસ છે બધા બંધ થઈ જાય. બીજી વસ્તુ આપણને ડર એ રહે કે 24/7 પાણી આપો એટલે વેસ્ટ પણ બહુ થશે, પણ હકીકતમાં વેસ્ટ ન થાય, કારણ કે એ પાણી મીટરથી આપવું પડે અને આપવું જોઈએ. જો મીટરથી પાણી ના આપો તો ચોક્કસ વેસ્ટ થાય. મીટરથી પાણી આપો એટલે વેસ્ટ બિલકુલ ના થાય, કારણ કે લોકોને મીટર એના પ્રમાણે પૈસા ભરવા પડે. અને હજી બીજા 2 મુદ્દા મારે ઉમેરવાના છે, એટલે તમે કહો તો અત્યારે ઉમેરું, નહીં તો નહીં, હું તમારી પાસે આવું છું. તમારો મુદ્દો ઘણો સારો છે પિયુષભાઈ. હવે અમને તો વાત સરસ કરી કે 24 કલાક પાણીની વ્યવસ્થા થવી જોઈએ, પણ અહીંયા જ્યારે પ્રદૂષિત પાણીની જ્યારે વાત થાય છે એવું તો છે નહીં કે પહેલી વાર થયું છે. અનેક વર્ષે આ ફરિયાદો આવી છે, અનેક વિસ્તારોમાંથી આવી છે, વારંવાર આવી છે. તો પછી તંત્ર ક્યાં પાછું પડી રહ્યું છે આપણે લાગી રહ્યું છે? કારણ કે આ એવી વસ્તુ છે કે આની અસર સીધી રોગચાળા પર ફેલાતી હોય છે. જે રીતે આપણે જોયું ઝાડા ઉલટી, કમળા, કોલેરાના બી કેસીસ જે વધી રહ્યા છે. અને એવું નથી કે ખાલી ઉનાળા, ચોમાસામાં પણ વધશે, શિયાળામાં પણ અલગ પ્રકારના રોગો થતા હોય છે. તો મૂળભૂત રીતે પાણી અહીંયા સૌથી પહેલાં આવે છે, ત્યારબાદ એની અસર, કારણ કે ફૂડમાં પણ પાણીનો ઉપયોગ થતો હોય, તો એ રીતે જોવા જઈએ તો પાણી બહુ બેઝિક વસ્તુ છે. તો આપણે કંઈક એના પર અલગ રીતે કામ કરવાની આવશ્યકતા સરકાર અથવા તંત્રને તમને લાગી રહી છે? સાચી વાત છે. સૌથી પહેલાં તો એ કહીશ કે સિઝનવાર બીમારી થતી હતી પહેલાં, વર્ષો પહેલાં આપણે જાણતા હતા કે ઉનાળો આવ્યો એટલે લૂ લાગવીને આવી બધી પરિસ્થિતિ બનવી. પછી અમુક ભાદરવા મહિનામાં પણ રોગચાળો ફાટતો હતો. એ જે સિઝનવાર હતું ને એ હવે રહ્યું નથી. 365 દિવસ રોગચાળો ચાલુ જ રહેતો હોય છે. બીજી વસ્તુ પ્રદૂષિત પાણીની વાત છે, તો ડ્રેનેજ લાઇન છે, ગટર લાઇન છે, જે ગંદકીનું પાણી અલગ લાઇન છે, એ લાઇનો ક્યાંક ને ક્યાંક લાઇનોમાં ભ્રષ્ટાચાર કરીને કાચા કામ કરવામાં આવે છે. પહેલાં 100 કરોડનું બજેટ ફળવાતું હતું, આજે 1200 કરોડમાં પણ પરિસ્થિતિ યથાવત છે. 100 કરોડનું જ્યારે બજેટ હતું ત્યારે પણ પરિસ્થિતિ આ જ હતી, આજે 1200 કરોડમાં પણ પરિસ્થિતિ આ જ છે. તો પબ્લિકે વિચારવાનું છે કે આપણે બી વિચારવાનું છે કે આ ક્યાંક કાચું કેમ રંધાઈ રહ્યું છે, થવાનું કારણ શું? વર્ષો પહેલાં એક આપણા નેતાએ કીધું હતું કે હું અહીંથી 100 રૂપિયા મોકલું છું તો જનતા પાસે 1 રૂપિયો જ પહોંચે છે. એ બી આમાં ક્યાંક બનતું હોવું જોઈએ, ત્યારે આ પરિસ્થિતિ હોવી જોઈએ, નહીં તો આ પરિસ્થિતિ બને નહીં. ગટર લાઈનો અને ડ્રેનેજ લાઈન, જે પાણી લાઈનો જાય છે, આજે અમારા જ વિસ્તારની વાત કરું, વચ્ચે 4 દિવસ સલંગ પાણી ઉભરાયું, પીવાનું પાણી સતત ઉભરાતું હતું, 3 કલાક આખા રોડ ઉપર પાણી. 3 દિવસ સુધી મેં રાહ જોઈ, 3 દિવસના ફોટા વિડીયો લીધા. ચોથા દિવસે સવારે 11 વાગે મેં ફોટા વિડીયો વાયરલ કર્યા, સાંજે 4 વાગે એ લાઇનનું કામ તરત રિપેરિંગ થઈ ગયું, રેડી થઈ ગયું. આનો મતલબ એ થાય છે કે અધિકારીઓને પેપર ઉપર કામની ખબર પડે છે, જ્યારે એમના આબરૂના ધજાગરા ના થાય ત્યાં સુધી એ કોઈ કામ કરતા નથી. એટલે જનતાને, જાગૃત જનતાને પણ કહેવા માંગુ છું કે ક્યાંય બી આવું કંઈ થતું દેખાય તો એને વાયરલ કરો, અધિકારી સુધી પહોંચાડો, તો તમારું કામ ઝડપી થશે. અને ક્યાંક કાચું રંધાય છે, ભ્રષ્ટાચારની સીમા રહી નથી, જેના કારણે આ પરિસ્થિતિ બને છે. પીવાનું પાણી અને ગટર લાઇનનું પાણી આ બંને મિક્સ થાય છે. ઘણી વખત રોગચાળો થાય છે ત્યારે કોઈ જવાબદાર એમ કહેતું નથી કે આ અમારી ભૂલના કારણે થયું છે. આટલી ડિબેટો થઈ, ક્યારે પણ કોઈ જવાબદારી, આજે આ પાણીની બાબત છે, રોગચાળાની બાબત છે, આપણી ડિબેટમાં કયા કોર્પોરેશનના પાણી વિભાગના કયા અધિકારી આપણી સાથે ચર્ચા કરવા તૈયાર છે? મેડિકલ વિભાગના કોઈ આરોગ્ય વિભાગના અધિકારી તૈયાર છે બેસવા માટે જનતા સાથે ચર્ચા કરવામાં? એનું કારણ છે કે ક્યાંક ભૂલો થાય છે. અને ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ સરસ કીધો, કારણ કે વર્ષે બજેટ જો વધી રહ્યું હોય તો વ્યવસ્થા વધવી જોઈએ, વ્યવસ્થામાં ક્વોલિટી વધવી જોઈએ, એની અવેલેબિલિટી વધવી જોઈએ, પણ એની જગ્યાએ હજી ત્યાં જ ક્વોલિટી છે. ખૂબ સારી વાત કરી ડૉક્ટર વાછીની. બટ આપણે કહેવા માંગીશ કે થોડા દિવસ અગાઉ લગભગ 333 કરોડના ખર્ચે મધ્ય ઝોનના 6 વોર્ડમાં પાણી અને ડ્રેનેજની લાઇન બદલવા ટેન્ડર કરાશે એવી જાહેરાત પણ કરાઈ હતી. હવે વાસ્તવિકતા એ છે કે આ જાહેરાત વર્ષ 2023-24ના વાર્ષિક બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને મ્યુનિસિપાલિટી સત્તાધારી પક્ષ વચ્ચે જે ઉંદર બિલાડીની જે એક રમત છે, એ લગભગ 70 લાખથી વધુ શહેરીજનોને પીવાનું પાણી શુદ્ધ મળી શકતું નથી. આ રમતમાં એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એટલે અત્યારે જે વિસ્તારોની મેં વાત કરી, મોટાભાગે અમદાવાદના પૂર્વ વિસ્તાર વધારે અફેક્ટ થઈ રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે. અને વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે પૂર્વ વિસ્તાર, જાણે કહી શકાય કે કોઈ પણ પ્રકારની ફેસિલિટીની વાત કરો, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, ત્યાંની લોકાલિટીની વાત કરો, પાણી ભરાવાના, વરસાદમાં પાણી ભરાવાની વાત કરો, હંમેશા ક્યાંક કહેવાય કે પછાત વિસ્તાર તરીકે જ જોવામાં આવે છે. શું કામ ત્યાં ધ્યાન નથી આપવામાં આવતું? શું લાગી રહ્યું છે તમને? આપનો અવાજ નથી આવી રહ્યો ડૉક્ટર વાછીની ભટ્ટ. હું આપની પાસે આવું છું. ફરી એકવાર આપ કોશિશ કરશો. આપનો અવાજ મારા સુધી નહોતો આવી રહ્યો. જી,
કોઈ ટેકનિકલ કારણથી ડૉક્ટર વાચીની ભટ્ટ આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો કોઈ કારણથી. હું આપની પાસે થોડી વારમાં પાછો આવું છું. આ જે સવાલ જવાબ થઈ રહ્યા છે દર્શક મિત્રો ખૂબ જરૂરી છે. જતીનભાઈ, હવે મને કહેશો કે આજે મારો પ્રશ્ન હતો, પૂર્વ વિસ્તાર હંમેશા આપણે જોયું છે કે આવા પ્રકારની સામાન્ય સુવિધાઓની વાત કરું છું, પ્રાથમિક સુવિધાઓની વાત કરું છું, જેમાં હંમેશા વધારે ભોગ બન્યો છે તો વધારે હેરાન થઈ રહ્યો છે. તો ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કંઈક અલગ રીતે એરિયાની ડિઝાઇનને લઈને અથવા વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈશે હવે? બિલકુલ, ખરેખર તો સરકારનું કામ જે છે એ નબળાને વધારે સપોર્ટ કરવાનું છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી પરિસ્થિતિ એવી છે કે સરકાર છે અત્યારે જે લોકો ધન કુબેરો છે એમની ફેવરમાં વધારે દેખાય છે. કારણ કે તમે જુઓ કે જે પોશ એરિયા છે, તમે સિંધુ ભવન રોડ પર જાઓ કે નવરંગપુરા જાઓ કે સેટેલાઇટ એરિયામાં જાઓ, ત્યાં કેમ આ તકલીફો નથી થતી? તો ત્યાં શું છે કે એક તો જે લોકો રહે છે એ લોકોની પહોંચ લાંબી હોય, એમનો કોન્ટેક્ટ લાંબા હોય. જ્યારે પૂર્વ વિસ્તારમાં રહે છે એમાં મોટે ભાગે કામદાર વર્ગ અને જે ઉદ્યોગો સાથે સંકળાયેલા પણ પ્રમાણમાં એ લોકો વધારે ભણેલા અને વધારે કોન્ટેક્ટવાળા નથી. એટલે એવા જે વિસ્તાર છે, આમ સિટી એરિયામાં પણ આ સરસપુર છે ધારો કે, અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી એરિયા, જૂનો આપણો સિટી એરિયા, આ બધા જ લોકો જે છે એ પ્રમાણમાં મધ્યમ વર્ગના અથવા તો આર્થિક રીતે નબળા વર્ગના છે. એટલે એમનો જે અવાજ છે એ ઉપર સુધી પહોંચે નહીં. એમના જે કાઉન્સિલર હોય એ પણ નબળા પડે. અહીંયા આગળ તો જે લોકો જે આર્થિક રીતે સબળ છે એ લોકો તો સીધા મ્યુનિસિપલ કાઉન્સિલરનો પણ સંપર્ક કરશે, એમના પર પ્રેશર લાવશે, એમના જે ભાજપના જે આગળ પડતા હોદ્દેદારો એમને પણ સાથે સંપર્કમાં હોય એમને પણ ફોન કરે અને તરત કામ થઈ જાય. જ્યારે પેલા લોકોનું કામ થતું નથી. એટલે સવાલ એ છે કે એમનો જે અવાજ પહોંચે એના માટે આપણો વિરોધ પક્ષ પણ નબળો પડે છે. તો સવાલ શું છે કે હવે લોકોએ, એ વિસ્તારના લોકોએ, ત્યાં જે એક્ટિવિસ્ટ છે, જે લોકો સક્રિય છે, એમણે ભેગા થઈને સંગઠન રચવું પડે અને તો એ લોકોનો અવાજ પહોંચે એવું કરવું પડે. અને એ કાઉન્સિલરો છે એમની ટ્રેનિંગ પણ થવી જોઈએ. ખરેખર તો 192 કાઉન્સિલર ચૂંટાય એટલે એમની ટ્રેનિંગ પણ થવી જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી આવી કશું ટ્રેનિંગની વ્યવસ્થા પણ નથી. એટલે એ લોકોને એમને ટ્રેનિંગ વગર 5 વર્ષ પૂરા થઈ જાય છે. જી બિલકુલ સાચી વાત છે. અને એક આખી પ્રોસેસ વ્યવસ્થિત થવી જોઈએ. કોઈ પણ કામ અટકે અથવા ના થાય તો એને વ્યવસ્થિત રીતે તંત્ર સુધી પહોંચાડવાની પણ એક વ્યવસ્થા હોવી જોઈએ. ડૉક્ટર વાચીની ભટ્ટ, આપ કંઈ કહી રહ્યા હતા, આપનો અવાજ એ સમયે નહોતો આવી રહ્યો. જી, આપની શું હતી, તમારો મુદ્દો શું હતો? મારો અવાજ આવી રહ્યો છે? જી જી બિલકુલ બિલકુલ. ઓકે, તમારો જે પ્રશ્ન હતો એ મેં સાંભળ્યો અને મારે એટલું જ કહેવું હતું કે જે પણ વિસ્તારો સાથે અન્યાય થઈ રહ્યો છે અથવા ભ્રષ્ટાચાર જે છે એ આનું કારણ છે. પણ વોટ એવર રીતે આપણે આગળ પણ વાત થઈ એ પ્રમાણે કે કોલેરા છે, ડિસેન્ટ્રી, ડાયરિયા છે અને પેટની તકલીફોના કેસીસ જે છે અમારી પાસે વધુ ને વધુ આવી રહ્યા છે અને આ ખરેખર ચિંતાજનક વિષય છે. જ્યારે પણ પાણી જે છે, દૂષિત પાણી લોકો સુધી પહોંચે, કારણ કે આ બધી બેઝિક વસ્તુઓ છે. જ્યારે ખોરાક સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય, પાણી સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ હોય કે જે એવી વસ્તુ છે કે દરેક જનતા સુધી એ પહોંચવાની છે, ત્યાં જો આ પ્રકારનું પોલ્યુશન જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક આપણે લોકો જે છે, માસૂમ લોકોની હેલ્થ સાથે ચેડા થઈ રહ્યા છે. અને કોલેરિયા, ડાયરિયા છે, ડિસેન્ટ્રી છે, એ બધા સામાન્ય ગણાતા જે રોગો છે એની ગંભીર અસર જે છે શરીર પર જોવા મળે છે. અને બીજું કે ઉનાળાનો સમય જે છે, પારો જે છે ગરમીનો વધી રહ્યો છે અને ત્યારે આવા કારણોસર જો આવા કેસીસ વધુ ને વધુ જોવા મળશે તો આપણે લોકોના જીવ જે છે એને જોખમે મૂકીશું અને પછી અમારા માટે આટલા બધી જે જનતા જે છે એને ટ્રીટ કરવી પણ અશક્ય બની જશે, કારણ કે પાણી પોતે જ દૂષિત છે. હવે જ્યારે પણ તમે ઉનાળામાં ગરમીમાં લૂ લાગે કે તમને ડાયરિયા કે ડિસેન્ટ્રી થાય ત્યારે હંમેશા અમે અમારા દર્દીઓને કહેતા હોય છે કે તમે વધુ ને વધુ પાણી પીઓ, તમે લિક્વિડ ખોરાક લો. હવે એ પાણી જ જો દૂષિત ભર્યું છે તો ક્યાંક ને ક્યાંક હેલ્થ જાળવવી જે છે લોકો માટે મુશ્કેલ બની જશે. એટલે જે પણ આપણને અત્યારે એવા કારણો જણાય છે કે જેના કારણે લોકો સુધી દૂષિત પાણી પહોંચી રહ્યું છે, પછી પૂર્વ વિસ્તારની વાત હોય કે પશ્ચિમ વિસ્તારની વાત હોય, ખાસ આ જે હર્ડલ્સ જે છે એને દૂર કરવામાં આવે ને ખાસ એટલી તકેદારી લેવામાં આવે કે કોઈ પણ વસ્તુને બાજુમાં મૂકીને લોકો સુધી શુદ્ધ પાણી જે છે, પીવા લાયક પાણી જે છે એ આપણે પહોંચાડી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પિયુષભાઈ, હવે જે દર વર્ષે પાણી અને ડ્રેનેજ કામગીરી પાછળ જે કરવામાં આવતા કરોડો રૂપિયાની જે વાત થાય છે એ આયોજન મોટેભાગે કાગળ ઉપર કરવામાં આવતા હોવાની બાબત શહેરીજનોમાં એક ચર્ચાનો વિષય થઈ ગયો છે. તો શું અહીંયા વાસ્તવમાં જે રીતે મોટા બજેટની આપણે વાત કરીએ એ પ્રોપર જગ્યાએ પ્રોપર રીતે ફળવાતું નથી, એ આની પાછળ કારણ છે આ બધી સમસ્યાઓની પાછળ? 100% સાચી વાત છે. આ મહત્વનો પ્રશ્ન છે. બજેટો તો કરોડોમાં ફળવાય છે, પણ જેના હાથમાં હોય છે, જેને બજેટનું પાસ કરીને જ્યાં કામ કરાવવાનું હોય છે તેની અંદર તો કામ કેટલું કરવાનું, કેટલા રૂપિયાનું કરવાનું એ તો કોઈ વિચારતા જ નથી. ભલે ઇવન ક્લાસ 1 અધિકારી હોય એ પણ એમના નોલેજમાં આવતું નથી. સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે ચલો આટલું બધું બજેટ ફળવાયું છે તો આમાં મારું શું?
પછી ચલો સેકન્ડ ક્લાસ 2 અધિકારી એ વિચારે કે ચલો આમાંથી આટલામાંથી મારું શું, પછી નીચેનો કોર્પોરેટરના ભાગમાં જાય તો એ કેવી વિચાર, ધારાસભ્યના હાથમાં જાય એ વિચાર મારું શું, બધે જણા એટલું વિચારે કે આમાં મારું શું. લાઈન તો પછી ગટર લાઈન તો 50 મીટરની હોય ને તેની તો 5 મીટરનું કામ થઈ જાય અને 50 મીટરનું બિલ પાસ થઈ જાય. આ બધું થતું જ હશે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. બીજી વસ્તુ કે સાહેબે કીધું કે જોશી આપણે આ જતીનભાઈ સાહેબે કે ભાઈ વીઆઈપીઓનું કામ તરત થાય છે. તો મારો કહેવાનો પહેલો પ્રશ્ન એ છે કે કોર્પોરેશને જનતાની માળખાકીય સુવિધા માટે પક્ષના ખોળામાં બેસવાની કોઈ પણ પક્ષના ખોળામાં બેસવાની જરૂર નથી. કોઈ પણ પક્ષના ગુલામ બનવાની જરૂર નથી. એમાં કોઈ પક્ષ આડો નથી આવતો. તમારે જનતાનું કામ કરવાનું છે, એમાં કોઈ પક્ષપાત ના હોવો જોઈએ. જ્યારે બી અધિકારી વીઆઈપી કોઈ આવવાનું હોય ત્યારે વર્ષો જૂની જે સમસ્યા હશે, ધારો કે 10 વર્ષથી જે જગ્યાએ કચરાનું કબાડખાનું પડ્યું હશે, ઉકેડા જેવું થયું હશે, અને જ્યારે કોઈ વીઆઈપી આવવાનો છે ને તો આપણા તંત્રના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઊંધા પડીને એ ઉકેડો સાફ કરતા જોવા મળે છે, 24 કલાક હાજર રહીને. એનો મતલબ એ થાય કે તમે વીઆઈપીઓના ગુલામ છો ને જનતા ઉપર તમે અત્યાચાર કરો છો. એટલે આ વર્ષોથી આપણે જોતા હોય રોડ શો રેલીઓની જ્યારે વાત થાય અથવા કોઈ મોટા નેતા આવવાના હોય તો એ અઠવાડિયામાં અથવા 2 દિવસ અગાઉ અચાનક પાકા રોડ બની જતા હોય છે. આ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે બિલકુલ યોગ્ય વાત નથી. અને આ તમામની સાથે મારે બીજું તે એક પૂછવું છે કે હવે આપણે જ્યારે પાણીની વાત કરતા હોય જતીનભાઈ કેટલું અઘરું થઈ જાય ઉનાળા જેવા સમયની અંદર આ પ્રકાર, કારણ કે ઉનાળામાં સ્વાભાવિક છે આપણને ખ્યાલ છે કે પાણીની માત્રા વધી જવાની છે. અને જે રીતે વાંચનીબેને વાત કરી કે પાણી જ એક મુખ્ય સ્ત્રોત સૌથી વધારે રહેવાનો અને એ જ પાણી જ્યારે આટલું દૂષિત હોય તો પછી ક્યાં જાય માણસ? એટલે સવાલ એ છે કે આમાં તો શું છે, ભાઈ પિયુષભાઈ પણ સાચી વાત કરી. ભ્રષ્ટાચાર એની તમામ મર્યાદાઓ વટાઈ ગયો છે તો બહુ સાચી વાત છે. એમણે થોડું કદાચ ખચકાતા કીધું તો હું જાહેરમાં કહું છું કે સંપૂર્ણપણે અને ઉંદર બિલાડીની રમત કેવું છે નહીં, આ તો વહીવટી તંત્ર અને જે સત્તાધારી પક્ષ બેની સાંઠગાંઠ છે. એમાં તો બહુ ખુલ્લી આમ છે. એટલે એ લોકો કશું જ જ્યાં સુધી ઉપરથી પ્રેશર ના આવે ત્યાં સુધી કશું જ કરવા તૈયાર નથી. અને અત્યારે અનફોર્ચ્યુનેટલી પહેલાં તો એ લોકો જે છે થોડોક ડર હતો. હવે જે જુઠ્ઠી જાહેરાતો, જુઠ્ઠા સમાચારોની મદદથી પ્રજાને નાગરિકોને પ્રજા બનાવી દીધી છે. ખરેખર પ્રજા એ જુદી વસ્તુ છે. અંગ્રેજો હતા ત્યારે આપણે પ્રજા હતા. 1950 પછી આપણું બંધારણ મળ્યું, આપણે નાગરિક બન્યા. પણ 75 વર્ષમાં આપણે નાગરિક છીએ એ આપણે હજી સમજી શક્યા નથી. જીગરભાઈ, ઘણી વખત એવું થાય કે હું મિટિંગમાં જતો કમિશનરો સાથે કે કલેક્ટર સાથે, અને પેલા જે એમએલએ ને એમપી આવ્યા હોય એ બી એમને સાહેબ કહીને વાત કરે. અરે ભાઈ, આ તમારા સાહેબ નથી, આ સરકારી નોકર છે. એમને જે અધિકાર આપવામાં આવ્યા છે એ અધિકાર તો એમને કામ કરવા માટે કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે. એટલે એટલા કામ પૂરતા અધિકારી છે, બાકી એ અધિકારી એટલે સાહેબ નથી. અને તમારે ફરજનો ભાગ છે ને એના માટે એમને પગાર ચૂકવવામાં આવે છે, એમના માટે એને બધી સગવડો આપવામાં આવે છે. તો આ અધિકારીઓ પાસેથી કામ કેમ લેવું એ પણ આપણે એમપી એમએલએ કે જે કાઉન્સિલર્સ છે એમને ટ્રેનિંગ આપવાની જરૂર છે. ખરેખર મુશ્કેલી છે. અને જે પરિસ્થિતિ છે એમાં જે ભ્રષ્ટાચાર છે જે ભાઈ પિયુષભાઈ કીધું એટલો બધો કદાચ હું માનું છું 40% પહોંચ્યો હોય તો મને નવાઈ નહીં લાગે. પણ અનફોર્ચ્યુનેટલી કે ભ્રષ્ટાચાર હું રૂપિયો ખાઈશ ને ખાવા દઈશ ને એવી વાત કરનાર માણસના. અને જો ખરેખર ભ્રષ્ટાચાર ના થયો તો એમને કેગના રિપોર્ટ શા માટે ડિસ્કસ નથી કરતા? વિધાનસભામાં પણ ડિસ્કસ નથી કરવામાં આવતા. બિલકુલ, આ તો ડિસ્કસ કરવામાં નથી દર વર્ષે આ મુદ્દો તો આવે જ છે કોઈને કોઈ રીતે. વાત સાચી છે. ડૉક્ટર વાછરીજી, મને એ કહેશો કે કયા પ્રકારના દર્દીઓ વધારે તમને જોવા મળી રહ્યા છે પાણી લઈને ખાસ કરીને? કારણ કે એટલા માટે પૂછીશ કે આ કોર્પોરેશને પણ નોંધણી લેવી પડશે, ચાહે આપણો આ વિષય છે કે જનતાએ પણ સમજવું પડશે કે પાણી જેવી મુખ્ય વાત એ પણ ઉનાળામાં. હવે એક બાજુથી આપણે ખેડૂતોને લઈને ચર્ચા કરી ચૂક્યા છે, સિંચાઈનું પાણી ઉનાળામાં મળતું હોય ના મળતું હોય, એમનો ઉપયોગ પર કટ ઓફ લાવવામાં આવતું હોય, એ વાત તો આખી અલગ છે. આ તો વપરાશનું પાણી છે, એ બી શહેરીજનો માટે, એ બી અમદાવાદ જેવું સ્માર્ટ શહેર, અને છતાં પણ આટલું પ્રદૂષિત પાણી. આપણે એક બાજુ સાબરમતી રિવરફ્રન્ટની વાત કરતા હોય, કાંકરિયા કે વસ્તાપુર લેકફ્રન્ટને અદ્ભુત બનાવવાની વાત કરતા હોય, શોભાના ગાંઠિયા જેવા ઘણા તળાવો એમને પડેલા હોય, પણ વાપરવાના પાણીમાં જ આટલા ધાંધ્યા હોય તો પછી પ્રજાનો જ વાંક છે પછી આમાં, કે મારે એ જ સમજવું છે આમાં? એક તો આ મુદ્દો જે છે એ ખૂબ જ દુઃખદાયક છે અને ઘણા બધા કારણો જે આપણે આગળ સાંભળ્યા એ સાંભળીને એવું થાય છે કે તમે એટલીસ્ટ જે પણ કરો, જ્યાં પણ ભ્રષ્ટાચાર કરો, પણ જ્યાં હેલ્થ સાથે રિલેટેડ વસ્તુ હોય ત્યાં તમે એટલીસ્ટ જે છે જનતાને એક બેઝિક વસ્તુ જે છે એ આપવી જોઈએ. મારું ખાસ એવું માનવું છે. અને
પછી બાકી બધું જ જે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છે બધું જ જે છે એ પછીની વાત છે, પછીની સરાહના છે. પણ જ્યારે લોકો સુધી પાણી, જ્યારે પીવાના પાણીમાં જ્યારે આ પ્રકારનું દૂષિત અથવા તો પોલ્યુટેડ વોટર લોકો સુધી પહોંચતું હોય તો ફક્ત કદાચ મારું માનવું છે લોકોને તો ખાલી જાણીતા જે રોગ છે જેમ કે કોલેરા છે, ડિસેન્ટ્રી, ડાયરિયા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ કે જ્યાં આપણું જે જઠર છે, આપણું જે લીવર છે, એ બધા જ ઓર્ગન જે છે જ્યાં અફેક્ટ થાય છે. પણ બીજી હું તમને વસ્તુ કહું કે ઘણી વખત એવું બને કે આ પોલ્યુટેડ વોટર જે છે એની અંદર ઘણા બધા ટોક્સિન્સ હોય, ઘણા બધા ઝેરી પદાર્થો હોય જે ઘણા બધા ભાગો સુધી જે છે લોંગ ટર્મ સુધી, એવું નહીં કે ચલો આજે આપણે આ પાણી જે છે પીધું અને તરત આપણને સિમ્ટમ્સ દેખાય, એવા પણ લક્ષણો દેખાવાની જે છે સંભાવના છે ને એની સાથે સાથે એની અંદર રહેલા જે ઝેરી પદાર્થો છે એ પણ ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મ તમને જે છે ઇલ ઇફેક્ટ્સ અથવા તો સાઇડ ઇફેક્ટ્સ આપી શકે છે. એટલે આ દૂષિત પાણી જે છે ખરેખર ચિંતાજનક વિષય છે. અને જ્યારે આ મુદ્દો આપણે કાઢ્યો છે ત્યારે ખાસ મને એમ થાય કે આ મુદ્દો લોકો સુધી પહોંચે, જે યોગ્ય વ્યક્તિઓ છે કે જે આની પર ખરેખર જે છે આ પ્રશ્નનું નિવારણ લાવી શકે, એમની સુધી પહોંચે, એમની આંખો ખુલે અને ફરીથી કદાચ આપણે જે છે આવા સેન્સિટિવ મુદ્દાઓ ઉપર જે છે ચર્ચા ના કરવી પડે. હંમેશા જ્યારે પણ ઘણા બધા એવા કેસીસ આપણે જોયા છે મીડિયાની અંદર કે જ્યાં ફૂડની અંદર જે છે જૂનું એક્સપાયરી ડેટ વાળું ફૂડ જ્યારે લોકો સુધી પહોંચાડવામાં આવતું હોય અથવા તો એની અંદર વધારે પડતા પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલનો યુઝ કરેલો હોય ત્યારે પણ ઘણી વખત આપણને એવું થાય. અને તહેવારો વખતે તો ખાસ આ પ્રકારના સ્ટિંગ ઓપરેશન જે છે આપણી સામે આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખે કે પાણી અને ખોરાક જે લોકોની બેઝિક જરૂરિયાત છે એટલીસ્ટ એની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ અથવા તો આપણી ભાવના ના એવી હોવી જોઈએ કે ચલો ને ચાલશે, મારું આમાં શું જાય છે. એટલે એક એ ભાવના જે છે ડેવલપ કરવાની જરૂર છે, કોઈ પણ પક્ષની સરકાર કેમ ના હોય. પણ જ્યારે હેલ્થની વાત આવે ત્યારે આ બધી વસ્તુઓ જે છે એનાથી પરે થઈ જાય છે. ખૂબ સારી ને સાચી વાત કરી તમે. જ્યારે હેલ્થ કાકા બહુ એક કહી શકાય કે સેન્સિટિવ સબ્જેક્ટ છે અને તમામ સામાન્ય માણસને સીધી અથવા આડકતરી રીતે અસર કરતો છે. જતીનભાઈ, તમે શરૂઆતમાં વાત કરી 24 કલાક પાણીની, તમને કેમ એવું લાગે છે કે તાત્કાલિક ધોરણે એનો અમલ થવો જોઈએ અને એનાથી આ જે પ્રશ્નો છે એનું નિવારણ જલ્દી આવશે એવું શાના આધારે તમને લાગી રહ્યું છે? એવું હું છે ને કારણ આપું પણ હું એકલો કહેતો નથી. તમામ જે પાણીના જે નિષ્ણાતો છે એ બધા જ એક વસ્તુ કહે છે. કારણ કે જે પાણી ધારો કે તમારી પાઇપમાં લીકેજ થાય છે એટલે લીકેજ થશે એટલે એની આજુબાજુનું બધું પાણી બહાર રસ્તા અંદર જે છે જ્યાંથી પસાર થતી એની આજુબાજુ બધું પાણી રહેવાનું. હવે જ્યારે તમે પાણી બંધ થઈ જાય એની સાથે લીકેજમાંથી ફરી પાછું પેલું દૂષિત પાણી છે જે બહાર નીકળ્યું છે એ બધું પાણી દૂષિત થઈ ગયું. એ બધું પાણી પાછું એમાં ધીરે ધીરે એમાંથી અંદર જવાનું. પહેલાં પાણી સાથે આપણે જ્યારે પાણી ચાલુ થાય ત્યારે એની સાથે ભળી જવાનું. એટલે એ ભળી જવાના કારણે જ્યારે માણસો પાણી ભરતા હોય ત્યારે આ પરિસ્થિતિમાં એમણે થોડું પાણી પહેલાંનું જવા દેવું પડે. એટલે જે દૂષિત પાણી આવતું હોય તો થોડું જતું રહે તો એ થોડીક શક્યતા એ બચે. અને બીજું કે અત્યારે જે કાયદો અને વ્યવસ્થા એટલા બધા નબળા થઈ ગયા છે એટલે દરેક વ્યક્તિએ સમજવું પડશે. પણ જે ગરીબો છે જેમના માટે બીજો કોઈ વિકલ્પ નથી એમણે અલ્ટિમેટલી એ પાણીને ઉકાળીને જ પીવું પડે. એ સિવાય એમના માટે બીજો કોઈ વિકલ્પ નથી કે એના કારણે એ લોકો બચી શકે. તો 24/7 એ મેં નહીં પણ સંપૂર્ણપણે એ રાષ્ટ્રીય રીતે રાષ્ટ્રીય જે પોલિસી છે એના પાર્ટ તરીકે છે. એટલે 24/7 કમ્પલસરી કરવું એ દરેક શહેરો માટે ફરજિયાત છે. પણ એ લોકો કોઈને કોઈ બહાના કાઢીને જે ગ્રાન્ટ મેળવે છે એમાં એ જે વોટરના પ્રોજેક્ટ હોય એમાં જે ગ્રાન્ટ મળે છે મ્યુનિસિપલ કોર્પોરેશનોને એમાં એ કન્ફર્મ હોય કે એ લોકો આપવું જ પડે અને કમિટમેન્ટ આપે છે. એવું નથી કમિટમેન્ટ નથી આપતા, કમિટમેન્ટ આપવાનું હોય છે પણ એ ખાલી લખીને કમિટમેન્ટ આપે છે અને એ દિશામાં કંઈ પ્રોગ્રેસ થતો નથી. આ ખરેખર ખૂબ જેન્યુઇન છે ને મને તો હું તો ચોક્કસ કહું છું કે આમાં હિમાયતી છું કે આમાં જે પાણીનું જે છે એને પ્રાઇવેટાઇઝેશન કરી નાખવું જોઈએ. સવાલ જે છે એના રેટ, એ રેટ છે એ જે અનએફોર્ડિંગ જે ક્લાસ એફોર્ડ ન કરી શકે જેમના માટે પોસાય નથી એમના પાણીના રેટ જુદા હોય. અને દિલ્હીનો દાખલો લેવા જેવો છે કે 20,000 લીટર માસિક 20,000 લીટર સુધી એ મફત પાણી આપે છે. એનો બહુ જ ઘણા બધા ફાયદા છે અને સરવાળે એ પ્રોજેક્ટ વધારે સક્સેસ જાય અને પાણીનો વહીવટ વધારે સારો બને એ દિલ્હીનો દાખલો છે. એમાં એનો પૂરો અભ્યાસ થઈ શકે. ચોક્કસથી, બિલકુલ વાત સાચી છે. પર્યાવરણ પ્રેમી તરીકે જતીનભાઈ તમે જે વાત કરી, જતીનભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પિયુષભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડૉક્ટર તરીકે વાંચીની બટ આપે પણ ઘણા કારણો જે સમજાવ્યા છે આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, 24 કલાક પાણી તો ન મળ્યું, એક ટાઈમ પાણી નહીં મળવાની પણ લગભગ 33,000 ફરિયાદ થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો વર્ષ 2013-14થી કહી શકાય કે વારંવાર આ પ્રકારની ફરિયાદોનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે આ ફરિયાદો વધી છે એનું માત્ર કારણ એ છે કે એનો ઉકેલ નથી આવ્યો.
આશા રાખીએ કે તંત્ર વધારે સાબદું થાય, વધારે જાગૃત અવસ્થામાં આવે અને પાણી જેવી સામાન્ય સુવિધાઓ એટલે કે પ્રાથમિક સુવિધાઓ જેમાં પણ અમદાવાદ સિટી જો હેરાન થતું હોય તો બિલકુલ ન પોષાય. મસમોટો ટેક્સ આપવામાં આવતો હોય છે, ખૂબો ભરી ભરીને વોટ આપવામાં આવતા હોય છે અને એવામાં જો આ પ્રકારની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળે તો અમદાવાદ સ્માર્ટ સિટી છે કે કેમ એ પ્રશ્ન સૌથી પહેલાં આપણને પોતાને પણ હવે થવો જોઈએ. તો ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.